નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ ઓપરેશન સિંદૂરની તરફેણમાં વાત કરતા થયા છે, ત્યારે ગુજરાતના રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું એવું નિવેદન આવ્યું છે કે ઓપરેશન સિંદૂર એ મોદીના નેતૃત્વમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુપેરે પાર પાડવામાં આવ્યું, અને જો એ ઓપરેશન કરવામાં ન આવ્યું હોત તો દેશ સામે અન્ય મુસીબતો પણ આવી શકે। ખુદ કોંગ્રેસના નેતાઓ અને સાંસદો પણ હવે ઓપરેશન સિંદૂરના વખાણ કરતા થયા છે। તેમ છતાં પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે આવા નેતાઓ છે એ લોકો હજુ પણ ઓપરેશન સિંદૂરની યથાર્થતા સમજતા નથી અને હજુ પણ એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે આપણા કેટલા પ્લાન તોડી પાડવામાં આવ્યા અને આ ઓપરેશન દરમિયાન આપણને કેટલું નુકસાન થયું। કોંગ્રેસની આ સ્થિતિને કારણે જ એમની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે।